તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ છે, ત્યારે ઈવીએમ રાખવાની પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આપને દર્શાવી દઈએ કે રાજકીય પક્ષોના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં પણ સીલ થઈ ગયા છે, જેને લઈને બનાસકાંઠામાં પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રખાયા છે। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઈવીએમની ચોકી કરવાનો વારો આવ્યો છે। કોંગ્રેસના કાર્યકરો સ્ટ્રોંગ રૂમની બહાર પહેરો નાખીને બેઠા છે અને સતત સીસીટીવી એલઈડી સ્ક્રીન છે તેની પર નજર રાખી રહ્યા છે। ઈવીએમમાં કોઈ ગડબડ ન થાય તે માટે રાત દિવસ કોંગ્રેસના કાર્યકરો નજર રાખી રહ્યા છે। કોંગ્રેસ પક્ષને ઈવીએમ મશીનમાં ગડબડ થવાની શંકા હોવાથી સતત નજર રખાઈ રહી છે। બનાસકાંઠા લોકસભા બેઠક માટે મતદાન પૂર્ણ થયું। 7 મે ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોના જે ભાવિ છે એ ઈવીએમમાં સીલ થયા। ત્યારે આ જે તમામ ઈવીએમ છે તે પાલનપુરની જગાણા જે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે અને ખાસ કરીને જે પ્રકારે અહીંયા જે સીસીટીવી હોય તેની નજર કેદ હેઠળ છે। અહીંયા એસઆરપી ઉપરાંત પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અને સ્ટ્રોંગ રૂમમાં કોઈ પણ ન જઈ શકે તેવી વ્યવસ્થા પણ અહીંયા એસઆરપી અને પોલીસના બંદોબસ્ત દ્વારા ગોઠવાઈ છે। ત્યારે જે સ્ટ્રોંગ રૂમની બહાર છે તે આ એલઈડી સ્ક્રીન પર કે જ્યાં ઈવીએમ રાખેલા છે તે તમામ જે સ્ટ્રોંગ રૂમના જે છે એ સીસીટીવી છે એ એલઈડી સાથે કનેક્ટ કરી અને ત્યાં દર્શાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારે અહીંયા એક પ્રકારે ઈવીએમની ચોકી કહી શકાય, જેના ભાગરૂપે જે પક્ષના જે કાર્યકરો અથવા જે પક્ષના લોકો હોય તે પણ આ સીસીટીવી ઉપર નજર રાખતા હોય છે। એટલે કે કોંગ્રેસ દ્વારા પણ અહીંયા આ જે એલઈડી છે તેના દ્વારા ચોકી કરાઈ રહી છે। કારણ કે ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજે તો આ પ્રકારનું જે ચોકી હોય અથવા દેખરેખ હોય તે રાખવી પડતી હોય છે। ખાસ કરીને અહીંયા શું નામ છે તમારું? રમણજી દલાજી ઠાકોર। ઊભા થઈ જાઓ, ચલો। રમણજી છે કે જેઓ એલઈડી પર નજર રાખી રહ્યા છે। રમણજી, ખાસ કરીને અહીંયા એલઈડી ઉપર નજર રાખી રહ્યા છો, શા માટે? ઈવીએમ મશીનમાં કોઈ છેડછાડ ના થાય એ માટે થઈને અમે ઈવીએમ પર નજર કેદ રાખી। અને કેટલા લોકો અને ક્યાં સુધી રાખો છો? 4 જણ રાત્રે આવે, 4 જણ દિવસે આવે। 4 જણ રાત્રે જે હોય એ સવારે 8 વાગ્યા સુધી 8 વાગે 4 જણ બીજા આવે, એટલે 4 જણ જાય। અને ક્યાં સુધી આ ચોકી કરવાના છો? જ્યાં સુધી ચૂંટણીનો આ બધું નિકાલ નાખ્યા ત્યાં સુધી। તો જે ઠાકોર સમાજના લોકો છે અથવા કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓ ઈવીએમ જે સ્ટ્રોંગ રૂમ છે ને એલઈડી ઉપર નજર રાખી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક શંકાને આશંકાને લઈને આ નજર અથવા તો ચોકી પહેરો કહી શકાય। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।